જય માતાજી બધાને. કેમ બધા મજામાં? મને બે ચાર કમેન્ટ એવી આવેલી કે નાથા ગોધાનો વિડીયો બનાવો ને એમની વાતો કરો ને. એ તો ભાઈ મહાન માણસો હતા. એવા માણસો બહુ મોડા જન્મતા હોય. ભાઈ નાથા ગોધાની તો શું વાતો કરવી, મેં તો સાંભળેલી વાતો છે ભાઈ. હવે ખરેખર એના નામની પાછળ નાથો, એક તો એની નામની અંદર ભગવાનનું નામ સમાયેલું છે નાથ. બીજું એની હિંમત એવી ભલભલાને નાથી દે, નાકમાં નાથ નાખી દે, એનું નામ નાથો ભાઈ. હવે મેં સાંભળ્યું કે એમના ગામનું નામ ગરામડી, એ આંજણા પટેલ હતા. પણ મિત્રો, આ નાથાને નાથો બનાવનાર એમના પટલાણીનો પણ સિંહ ફાળો હશે. હો, એકલો નાથો નાથો ન થઈએ કે ભાઈ, નાથો ગોતો થવો બહુ આમો. મિત્રો કહેવાય છે કે એક વખત એમણે કોઈ જ્ઞાતિ તેડો કરેલો. કોઈ પણ પ્રસંગ હોય, હવે કેવો પ્રસંગ હતો, પણ પટેલોની જ્ઞાતિ બહુ મોટી, હજારોની સંખ્યામાં મહેમાન આવેલા. જૂના વખતમાં તો આવવા માટે ઊંટ કે ઘોડા કે ગાડા બળદ હોય. હજારો માણસો આવેલા, અને અલગ અલગ જગ્યાએ ઉતારા આપેલ. અને મિત્રો બધાને જમવા માટે બોલાવ્યા. હવે 4-6 ટાણા હોય, પાછો એવો નહીં કે એક ટાણો જમીન નીકળી જાય. 6-6 ટાણા હોય, 8-8 ટાણા હોય, 4-4 દી, 5-5 દી. અને આ તો નાથો ગોતો ભાઈ, ખવડાવવામાં થાકે નહીં, પાછો ન પડે. નાથો ગોતો ગરામડી વાળો એટલે પૂરો થઈ ગયો ભાઈ. પછી કહેવાય છે કે પણ મહેમાનોને કંઈક ચૂક કાઢવી, ક્યાં કે પણ થોડીક ચૂક નીકળે તેને મોટી વાત બનાવી દેવી. હવે હાથ ધોવા માટે 2-4 દેગડા પડ્યા હશે, હજારોની સંખ્યામાં મહેમાન હતા, એટલે દેગડાઓમાં પાણી ખૂટી ગયું. અને અદેખિયા જે મહેમાન હતા એને મોકો મળી ગયો, એટલે આ કે પાણી નથી, પાણી. હવે નાથાના ઓરડાની અંદર, નાથા ગોધાનો ઓરડો જોયા હતા, એમાં કહો 100-200 કિલો ઘી પડેલું. બપોરનો સમય એટલે ઘી બધો ગરમ થયેલો, એટલે કહેવાનો મતલબ થીજેલો નહીં. નાથા ગોધાએ એમના જે કામ કરતા હતા એમને કહ્યું કે ઘીથી ચડું કરાવો ભાઈ. ઘીથી ચડું કરાવવા માંડ્યા. એટલે જમ્યા પછી જે હાથ ધોરાવે ને ચડું કહેવાય. એ તો પણ ઘોડાઓને બળદોને પાવા માટે અવાડા ભરી નાખો કે. આ તો નાથા ગોધાનો ઘર. બીજા માણસોએ કીધું કે ખૂટે નહીં એના કરે, એટલે અદેખિયાના તો મોઢા ઉતરી ગયા. આવો નાથો ગોધો. કોઈને ત્યાં લગ્ન પ્રસંગ અટક્યો હોય તો એને મદદ કરી, દીકરીના લગ્ન કરાવવા, દીકરાના લગ્ન કરાવવા. કોઈની જમીન છોડાવવી હોય ને થોડા ઘણા પૈસા ઘટતા હોય, ક્યાંક ગીરો પડી હોય, તો નાથો ગોધો પોતાના પૈસા આલીને છોડાવી લે. આવો નાથો ગોધો ભાઈ. એના નામ લેતા તો દેહ નથી. ડાયા માણસો કે ને, નામ લીધે દેહ છૂટે. દેહ એટલે કોઈ દેશ અડાણું પડ્યો તો એ છૂટે, આ શરીર છૂટે નહીં. અને એ પણ વાત સાચી કે નાથા ગોધાનું નામ, ભગવાનનું જેમ નામ લ્યો અને માણસની મુક્તિ થાય, એમ નાથા ગોધાના નામમાં પણ દેહ છૂટે. એવો નાથો ગોધો ભાઈ. જિંદગીમાં ક્યારે જેણે પાપ નથી કર્યું, જેણે મહેનતનો ખાધો છે, મોટી ખેડ. હવે મિત્રો એક વખતની વાત છે કે બારવટિયા. હવે બારવટિયા ક્યાંના હતા એ આપણે નથી કહેવું, પણ 10-12 બારવટિયા સાથે શસ્ત્રો, ઘોડાઓ ગરામડીને પાદર પહોંચ્યા.
નાથા ગોધાને લૂંટવા માટે જ આવી વાતો સાંભળીને કે બહુ સુખી પટેલ છે, આંજણો કળબી પટેલ છે, અને યોગાનો યોગ નાથો ગોધો જ એમને સીમમાં ભેળા થઈ ગયા. એટલે કીધું, અહીંયા આવો કળબી. નાથે રામ રામ કર્યા અને કંઈક મોરથા નાથા ગોધાનું ઘર બતાવો. એટલે એ ઘોડેશ્વરને આગળ થયા. નાથો ગોધો ફોડ ન પડ્યો, હું નાથો ગોધો છું. પોતાની ડેલીએ લઈ ગયા. ત્યાં ખાટલા ઢાળ્યા અને બારવટે એને કહ્યું, તમે દૂરથી આવો છો, થોડો વિહામો ખાઓ, પાણી પીઓ, જમો, અને પછી હું તમને નાથા ગોધાનું ઘર બતાવું. ભાઈ બારવટિયા પણ થાકીને આવ્યા હતા એટલે એમને આ વાત ગમી. વિચાર કર્યો કે પછી ઘર બતાવશે એટલે આપણે લૂંટવાનું જ છે, અને આ ભાગીને ક્યાં જવાનું, બંદૂક આપણી બાજુમાં છે. નાથાએ તો ભાઈ 5 પકવાન કરીને એમને જમાડ્યા. વિહામો ખાધો, પાણી પીધો, જમ્યા, થોડી વાર આરામ કર્યો, અને પછી નાથા ગોધાને કીધું કે હવે ઘર બતાવવા હાલ. મિત્રો, નાથાએ ચાવીઓનો ઝુમકો હતો એ સામે કર્યો. બારોટિયાનો સરદાર હતો એને કહ્યું, લો આ ચાવીઓ, હું જ નાથો ગોધો છું, આ જ ઘર મારું છે, જેટલું લેવા એટલું લઈ જાઓ. મિત્રો, બારોટિયા ભોંઠા પડ્યા. જેના ઘરે આવું ભોજન કર્યું હોય, જેણે આવા આદર સત્કાર કર્યા હોય, એનું ઘર કેમ લૂંટાય? એ બારોટિયા પાછા ગયા. આવી તો નાથા ગોધાની ઘણી વાતો છે ભાઈ. આવા માણસો છે ને બહુ મોડા જન્મતા હોય. એટલે આપણે નાથા ગોધાના શ્રી ચરણોમાં હું તો પ્રણામ કરું છું. તો મળશું કોઈ બીજા જૂના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.